લોકોને પ્રોત્સાહન આપતા શીખવું. તમે પોતાનો ધંધો ચલાવતા હો, તમારે ત્યાં કામ કરતા નીચે નાના વર્કર્સો હોય, એવા મજૂરો હોય, એવા લોકો હોય, એને સમયાંતરે પ્રોત્સાહન આપવું. સમાજની અંદર પ્રત્યેક વ્યક્તિ સ્વમાનની ઈચ્છે છે. પ્રત્યેક વ્યક્તિને પોતાનું માન સ્વમાન વહાલું છે. વ્યક્તિને જો પ્રોત્સાહન મળતું બંધ થઈ જાય, વ્યક્તિને જો સમયાંતરે દાખલા કર્યા પછી, મહેનત કર્યા પછી, પોતાનું 110% આપ્યા પછી, જો એ વ્યક્તિને વખાણ કરતું બંધ થઈ જાય, કોઈ એને વખાણ ન થાય, એ વ્યક્તિને પ્રોત્સાહન ના મળે, તો એ વ્યક્તિ ઉપલબ્ધ તમને ક્રિયા કરતો જણાય, પરંતુ માહિતી અંદરથી એ વ્યક્તિ નાસીપાસ થતો, એટલે અંદરથી વ્યક્તિ હારી જતો હોય છે. પણ ધંધો કરનારી વ્યક્તિ પોતે જે બિઝનેસ ચલાવે એને ખાસ ધ્યાન રાખો. તમારા સમાજને, તમારા નીચેના વર્કર્સ, તમારા નીચેના કામ કરતા સભ્યોને સમયાંતરે એને પ્રોત્સાહન આપવું. ભાઈ, પ્રોત્સાહન આપશો, એને બે સારા શબ્દો જાહેરમાં કહેશો, તો એને કોઈ કાર્ય પ્રત્યેનો ઉત્સાહ વધશે, એને ઉમંગ વધશે. તો એ તમારા માટે કંઈ બે વસ્તુ સારી કરતો હશે, વધારે સારી કરશે. રાઈટ? પૈસા તો એને મળવાના છે, એ જે કંઈ પુરુષાર્થ કરે છે એનાથી તમને પણ પૈસા પ્રાપ્ત થવાના છે. રાઈટ? એટલે તમારે તમારી લાઈફમાં પણ સારું ચાલવાનું છે, એને પણ ચાલવાનું છે. પરંતુ પ્રોત્સાહન મળશે તો એ વ્યક્તિને તમારી સાથે કામ કરવાની મજા આવશે. આ થઈ વાત ધંધાની. નોકરી કરતા લોકોને પણ એ વસ્તુ યાદ રાખવી. અમુક એવી સારી ડેઝિગ્નેશન પ્રાપ્ત થયા પછી, એક મેનેજર હોય કે કોઈ સુપિરિયર હોય કે સિનિયર એક્ઝિક્યુટિવ, કોઈ પણ એવી પોસ્ટિંગ હોય જે મળ્યા પછી તમારી અંડરમાં લોકો કામ કરતા હોય, તો તમારે લોકોને અમુક સમયે પ્રોત્સાહન આપવું બહુ જરૂરી હોતું હોય છે. જ્યારે તમે લોકોને પ્રોત્સાહન આપતા બંધ થઈ જાઓ, જ્યારે તમે લોકોને એપ્રિશિએટ કરતા બંધ થઈ જાઓ, વખાણ કરતા બંધ થઈ જાઓ, ત્યારે પછી એ વ્યક્તિ માત્ર ગધેડાની જેમ કામ કરે, પરંતુ એને અંદરથી ઉમંગ કે ઉત્સાહ ન આવે. તો ઓલવેઝ એક વસ્તુ યાદ રાખવી, દરેક વ્યક્તિ આ દુનિયાની અંદર પોતે પોતાના વખાણ સાંભળવા માટે તત્પર જ હોય છે. અને ખાસ તો એ વ્યક્તિ જે પોતાના કાર્યક્ષેત્રની અંદર પોતાનું સર્વસ્વ સમર્પણ કરતો હોય છે. જે વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રમાં સર્વસ્વ સમર્પણ કરે અને ત્યાર પછી જો એને કોઈ વખાણ, એને કોઈ એપ્રિસિએશન ના મળે, તો એ વ્યક્તિને પોતાના કાર્યક્ષેત્રની અંદર ધીમે 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 કરતાં રસ ઓછો થતો જતો હોય છે. જેથી લઈ અને પછી તે કાર્યક્ષેત્રની અંદર, તે ફિલ્ડની અંદર ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય છે. એટલે એ મારી હંબલ રિક્વેસ્ટ છે, ધંધા કરતા લોકો જે પોતે પોતાના બિઝનેસ ચલાવે છે, એને નાના વર્કર્સ, પોતાના જે કામ કરતા લોકોને એપ્રિશિએટ કરવા, જાહેરમાં કરવા, અને કાંઈક વ્યક્તિની નાની મોટી ભૂલ થઈ જાય તો એને એકાંતમાં બોલાવી એ વ્યક્તિને ભૂલની સમજણ કરાવવી. વખાણ જાહેરમાં કરવા, ભૂલ એકાંતમાં આવીને કહેવી, જેથી કરીને વ્યક્તિ હિંમત ન હારી જાય. અને વખાણ જાહેરમાં કરશો તો એને કાર્ય પ્રત્યેનો ઉત્સાહ વધશે. અને યાદ રાખજો, જો તમે એને કંઈ ખોટું કર્યું અને એ જાહેરમાં કહેશો, તો એ વ્યક્તિ વધારે હિંમત હારી જશે. માટે હંમેશા લોકોને એપ્રિશિએટ કરતા શીખજો. ભગવાનની દયાથી તમને સારો ધન સંપત્તિ મળી હોય, તમે સારો ધંધો ચલાવતા હો, અથવા તમે કોઈ જગ્યાએ કામ કરતા હો, તમારી અંડરમાં લોકો કામ કરતા હોય, તમને ભગવાનની કૃપાથી તમારી સૂઝ આવડતથી, કળા કૌશલ્યતાથી સારી પદવી પ્રાપ્ત થઈ હોય, સારી પોસ્ટિંગ ડેઝિગ્નેશન પ્રાપ્ત થઈ હોય, તો એનાથી હંમેશને માટે નીચેના લોકોનું સારું થાય એવું, ભલું થાય એવું કરવું, તો તમે ઘણા આશીર્વાદના પાત્ર બનશો.